કેન્દ્ર સરકારની વીબીજી રામજી યોજના અંગે માહિતી આપવા માટે પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા। મનીષાબેન વકીલે પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું કે જી રામજી યોજના એટલે કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ એ જૂની મનરેગા યોજનાનું અપગ્રેડેડ વર્ઝન છે। આ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારના દિવસો 100થી વધારીને 125 કરવામાં આવ્યા છે। જે મનરેગા યોજના હતી એ પહેલા ખાલી ને ખાલી તળાવ ખોદકામ કરવાની કામ હોય કે ખાડા ખોદકામ કરવાની પૂરતી જ સીમિત હતી। પણ આ જે જી રામજી યોજના છે એના દ્વારા જે કંઈ કામ ગામની ક્ષેત્રમાં જરૂર હશે એ કામ લોકો કરાવી શકશે। એ હેન્ડીક્રાફ્ટને લગતું હોય કે એ કોઈક એવો યોજનાનો લાભ લઈ શકે છે જે પહેલા ખાલી તળાવ પૂરતું સીમિત રહેતું હતું, પણ હવે વિભિન્ન યોજના દ્વારા આ લોકો પોતાના કામો મૂકી શકશે। બીજું કે પહેલા 100 દિવસ માટે આ મજૂરીનો લાભ મળતો હતો, હવે 125 દિવસ સુધી તમે કામ કરી શકશો। અને બીજું ડીબીટી થ્રુ જવાનું છે, એટલે જે કામ કરશે એને એકાઉન્ટમાં પૈસા પણ ત્વરિત જ એ જમા થઈ જશે।